बंदो सतगुरु चरण को करो सब प्रेम प्रणाम। नाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, समस्त सुंदर साथ की जय। शिवंदो सतगुरु चरण को करू सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महिराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करू प्रणाम। पिया जी को पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सतगुरु सोई जो वतन बतावे, मोह माया और आप पार पुरुष जो परखावे। श्री महामत तासो कीजे मिलाप, श्री महामत तासो कीजे मिलाप। चलो जुग जाई रे सुध बिना। प्रणाम। चलो जुग जाय रे सुध बिना। अक्षराती श्री धामधनी पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप श्री प्राणनाथ जी अपने वाणी द्वारा संबोधन કર્યા। चलो जुग जाय सुध बिना। तो सुध शू नहीं अने सुध शू मेळववानी छे। सूद ए नहीं कि आ जगत की उत्पत्ति केवी रीतना थई। आ जगत की उत्पत्ति थई ये सूद कोई नहीं। अने जगत बन्यु छे अने एनी अंदर आपने अत्यारे आ मनुष्य तन मळ्यु, सूकवा मळ्यु, एनी पण सूद नहीं। आज दिन सुधी બે વસ્તુ બતાવીશ, જેને યોગ લાગે એવું લેજો। કારણ કે તુંડે તુંડે મતિ ભિન્નમ, જેટલા માથા છે ને એટલી બુદ્ધિ છે, અને એટલી બુદ્ધિ છે એટલે વિચારો છે, ને વિચારો પ્રમાણે ચાલી રહ્યું છે। ઘણી જગ્યાએ જાઓ તો એવું જાણવા મળશે કે એક ઈંડું પાણીની અંદર હજારો વર્ષ તર્યું, અને એ ઈંડું ફૂટ્યું, એમાંથી એક પુરુષ પેદા થયો, અને એની ઈચ્છા થઈ એકો અહુત બહુત શ્યામ, હું એકનો અનેક થઈ જાઉં એવી ઈચ્છા થઈ। એટલે અત્યારે તો ટોપ લેવલ ઉપર જે મહાવિષ્ણુ કહીએ, એમને આદિનારાયણ કહીએ, પણ આપણે કહેવત છે ગામડામાં ટકાની ઓલ્લી, એવી રીતના એક છું એવો ભાવ આવ્યો ને એટલે સીધા ટોપ લેવલમાં હતા ને પતાળમાં ગતા રહ્યા। બોલો શ્રી પ્રાણનાથ। અને પતાળમાં ગયા ને તો પથારી હતી। કઈ પથારી? જવું હોય તો ડાકોરમાં જજો, મંગલધામમાં મંદિરમાં ડાયરેક્ટ શંકર ભગવાનને મળવાના નહીં જતા, બાજુમાં જતા રહીજો ગુફામાં। અને ગુફામાં જશો ને તો તમને દેખાશે, હું જોઈ કહું છું, એ તો પ્રમાણવાળી વાતો છે। ત્યાં આગળ પતાળમાં ગયા ને એટલે શેષશાહી નાગ હતો ને એની ઉપર બેસી ગયા, અને શેષશાહી નાગની ફેન આ તો બધા જાણે જ છે। અને એમની નાભીમાંથી શું નીકળ્યું? કમળ નીકળ્યું, અને એમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રગટ। આ જગતની પહેલવેલી ઉત્પત્તિ। બીજી એક માન્યતા એવી છે કે સર્વપ્રથમ કશું જ નતું, તારે એક આદ્ય શક્તિ પ્રગટ થઈ।
જેને માયા કહેવાય. વાણીમાં પણ લખ્યું છે, માત પિતા બિન જન્મી આપે બંજા પિંડ, પુરુષ અંગ છુયો નહીં, અરે જાયો સબ બ્રહ્માંડ. એ પણ માન્યતા બતાવી દઉં. જે સારું હોય લેજો, ના હોય તો દેજો નહીં. આપણે શું કરવું છે? જો જે આત્મા કરાર ના કરે તો હજી નકામું છે. જો લો આત્મના દેવે શાખ, તો લો પ્રબોધ કરો 10 લાખ. તો એ પ્રમાણે એક સ્ત્રી પ્રગટ થઈ, એક માયા પ્રગટ થઈ, આદ્ય શક્તિ પ્રગટ થઈ. જે શબ્દો લેવલ લેજો. હવે એ જે સ્ત્રી પ્રગટ થઈ, માયા પ્રગટ થઈ, એને એક પુરુષને પ્રગટ કર્યો. પોતે પહેલા કોણ બન્યું? સ્ત્રી બની. એને પુરુષને પ્રગટ કર્યો અને એક પુરુષ બનાવ્યો એટલે કીધું તું મારી સાથે લગ્ન કર. એટલે પુરુષ કહેવા લાગ્યો કે ના, હું તારી સાથે લગ્ન નહીં કરું. તું મને જન્મ આપ્યો, પ્રગટ કર્યો, એટલે મારી શું કહેવાય? માં કહેવાય. અને માં સાથે લગ્ન ના થાય. એટલે પેલી સ્ત્રી હતી ને, એને બાળી મૂક્યો, ફૂંક મારી એટલે બળી ગયો. બીજો પુરુષ પ્રગટ થયો. બીજો પુરુષ પ્રગટ, એને કીધું તું મારી સાથે લગ્ન કર. કે ના, તારી સાથે લગ્ન નહીં કરું, તું મારી માં કહેવાય. એને બાળી મૂક્યો. ત્રીજો પુરુષ પ્રગટ થયો. એને વિચાર્યું બેને કાઢી મૂક્યા, મરી ગયા, હું પાછો જતો રહીશ. એટલે ત્રીજાએ વિચાર કર્યો કે હા, લગ્ન કરું તો ખરો, પણ અગ્નિમાં સ્નાન કરો. અને અગ્નિમાં સ્નાન કરવા માટે એ સ્ત્રી ગઈ, એ માયા ગઈ, આદિ શક્તિ ગઈ. એટલે અગ્નિમાં પ્રગટ થઈ. એટલે બળતા બળતા ભાગ રહ્યો. કેટલો ભાગ રહ્યો? એટલે પાર્વતી કહેવાય. આવી પણ માન્યતા વાળા છે. હું નથી કહેતો, આવી માન્યતા વાળા છે. એટલે કીધું મારી સાથે લગ્ન કર. એમ કીધું ભાગ રહ્યો ને, એટલે કીધું મારી સાથે લગ્ન કર. હું લગ્ન તો કરું, પણ લગ્ન ક્યારે કરું? પેલા બેન સજીવન કરો તો, એટલે બંને ફરા સજીવન કરે. બોલો, ત્રણ ના ત્રણ થઈ ગયા કે ના થઈ ગયા? એટલે ત્રણ બ્રહ્મા, વિષ્ણુ અને આવી પણ માન્યતા વાળા છે. આપણે એની ઉપર લેવા દેવા નહીં. આપણે તો એ લેવા દેવા છે કે આ જગતના અધિપતિ 3 માલિક છે. કોણ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જો સર્વે સર્વા હોય તો એમને કોઈ ધ્યાન ધરવું પડે નહીં. અને ધ્યાન ના ધરવું પડે તો આજે પણ શંકર ભગવાનનો ફોટો જુઓ. દરેકના ઘરમાં તો હશે ને. શંકર ભગવાન સદાયને માટે આંખો બંધ કરી અને ધ્યાન ધરે છે કે નહીં ધરતા? તો ધ્યાન ક્યારે ધરવું પડે? કે એમના કરતા કઈ બીજા છે. આજે હું ભગવાન ને તમે ભગવાન, બે ભગવાન ભેગા થયા હોય તો કઈ ભક્તિ કરવી પડે ખરી? તો હમ ભગવાન, તું ભગવાન, અણુનો ભગવાન, બધા ભગવાન, બધાય માનવા વાળા છે, તો કોઈ દર ભક્તિ કરવી પડે. પણ ભક્તિ કરે છે કે નથી કરતા? ભક્તિ શું કરવા કરવાની? અને ભક્તિ કરે છે કોણ, એ પેલું મહત્વ લઈ લે. અત્યાર સુધીની ચર્ચા જે કહી ને એમાં સાર આવી જશે. અત્યાર સુધીની ચર્ચાનો સાર એક જ છે, ભક્તિ કોણ કરશે? પશુ કરશે, પક્ષી કરશે, આ મનુષ્ય યોની સિવાય બીજી યોની કરશે ખરી? કોણ કરશે? અને મનુષ્ય ભક્તિ શું કરવા માટે કરે છે? ભક્તિ એટલા માટે જ કરવાની છે, આવાગમનના ચક્કરમાંથી છૂટવા. અને આવાગમનના ચક્કરમાંથી છૂટવા માટે ભક્તિ કરવાની છે. પણ આવાગમનના ચક્કરમાંથી કોણ છોડાઈ શકે? જે બંધન હોય એ કોઈ બીજા છોડે ખરો? તો આવાગમનના ચક્કરમાં ના હોય એ છોડાવે કે આવાગમનના ચક્કર વાળા છોડાવે? એટલે એ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય જણા ધ્યાન ધરે છે. અને જેનું ધ્યાન ધરે છે એ આગળ કહેવાય કે ના કહેવાય? એટલા માટે કબીર સાહેબે પણ કીધું, ચલતે ચલતે પાંવ થકે, નગર રહ્યા 9 કોસ, बीच में डेरा गिर गया, कबीरा किनको देवे दोष, जा घर में अब ला बसे, बहे प्रेम का पूर, दास कबीरा वो कहे वो घर हमसे दूर. तो એ દૂર છે કે નહીં? એ દૂર છે. એટલે સંતો એ શબ્દ પકડી લીધો. સંતો એ શું શબ્દ પકડી લીધો? અખંડ ઘર છે ન્યારું રે, બધાને રહેવાનું, જોને એને, અને બાકીનું બધું. એટલે કીધું ચલ્યો જાય જુગ સુધ બિના.
ઈ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ બ્રહ્માંડમાં ક્યારેય આયા નતા. આપણે જે બેઠા છે ને કળિયુગમાં, તો આવા તો કેટલાક યુગ ગયા. સમય ઓછો છે અને એટલા સમયમાં મારું છે આજની પ્રકટન બતાવી જ દેવું પડશે. કાલની વાત કાલ દેખા જાય, મળશે નકર કઈ નહીં. આપણે શું લેવા દેવા છે. હવે સાંભળો બરાબર. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા 28 સતયુગ ગયા, ક્યારે આયા નથી. 28 ત્રેતાયુગ ગયા, ક્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આયા નથી. અને 27 દ્વાપર યુગ ગયા, પણ ક્યારે આયા. અને એ પૂર્ણ બ્રહ્મ પહેલવેલા જો આ બ્રહ્માંડમાં આવવાના હોય તો ક્યારે આયા? 28મા દ્વાપર યુગમાં. અને આવવા માટેનું પણ કારણ, શું કારણ? આપણે જે દુનિયામાં બેઠા છે અહીંયા આગળ અસત, જડ અને દુઃખ. આપણે જો છીએ ને કે શું છે? અસત, જડ અને દુઃખ છે. અને પરમાત્મા જો રહેશે ને તો સત, ચિત અને આનંદ. હવે સત, ચિત ને આનંદમય જો પરમાત્મા રહેશે. આપણે અહીંયા આગળ ઉમરેઠની બજારમાં ગયા હોય અને સામે એક શાકભાજીનો વેપારી હોય અને આ બાજુ છે તો સોના ચાંદી વાળો હોય. કારણ કે આપણા ઉમરેઠમાં તો એવું જ ચાલે છે. પેલા તો ઝવેરીની બજાર અલગ હોય, એમાં ઝવેર શાકભાજી વાળો હોય. અને આપણી ઉમરેઠમાં જોજો તો હમો ફળફળાદી વાળો વેચવા બેસી ગયો હોય. અને બોલો વહેલો મોડો ઝઘડો થાય કે ના થાય? અને બંને વચ્ચે ઝઘડો થાય તો ખરેખર પેલું તો વાગ્ય યુદ્ધ થાય. અને વાગ્ય યુદ્ધમાં ના પહોંચી વરાય ને તો હમી મારામારી થાય. તો શાકભાજી વાળો હોય તો પેલા તો બટાકા રેંગડો માર કરે, દૂધું લોબુ રમાવે, કુબેટનો દડો મારે. અને એમ કરતો હોય થાકી ગયો હોય ને તો શું મારે? 200 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલો, છેલ્લે 5 કિલો રમરમાવે કે ના રમરમાવે? પેલો હોની શું રમરમાવે? જેની જોડે હોય એ જ ઝઘડો થાય, બીજું મારે. અહીંયા અસત, જડને દુઃખરૂપી બ્રહ્માંડમાં ઝઘડો થાય ને તો આ માયાની વસ્તુથી મરાય. પણ જો સત, ચિત ને આનંદ છે, સચ્ચિદાનંદમય, અને તો ઝઘડો થાય તો શાનો થાય? ઈશ્કનો થાય કે બીજો? એટલે એક કબીર સાહેબની વાતમાં આવ્યું, એકો પુરુષ સબ્બે નાર, જા ઘર में अबला बसे, बहे प्रेम का पूर, दास कबीरा वो कहे वो घर हमसे दूर. તો એ છે જો સત, ચિત ને આનંદમય, જેને દિવ્ય બ્રહ્મપુર ધામ કે. અને બધાથી ઉત્તમ હોવાથી એનું નામ છે પરમ ધામ. અને એ પરમ ધામની અંદર કોણ છે? એક પુરુષ, જેને કહેવાય અક્ષરાતીત. કેમ કીધું? કે અક્ષરમાં પણ વર્ણન એટલે શબ્દાતીત પણ ઘણા લઈ બેઠા છે. અક્ષર અને અક્ષરાતીત એટલા માટે કીધું કે હમણાં ચોપાઈ આવી હતી, આ જગતમાં 2 પુરુષ છે. એક ક્ષર છે અને એક અક્ષર છે. ક્ષર સર્વાણી ભૂતાની, કુટસ્થો અક્ષર ઉચ્ચતે, ઉત્તમ પુરુષવશ્ચ અન્ય, પરમાત્મા ઇતિ ઉદારતે. જો 2 પુરુષ છે, ક્ષર અને એક અક્ષર, અને એના કરતો જુદો હોય તો અક્ષરાતીત થાય કે ના થાય? એટલે અક્ષરાતીત કહીએ એટલે શબ્દમાં આવે નહીં. અને સર્વે સર્વા છે એટલે પૂર્ણ બ્રહ્મ કહીએ તોય. અને સચ્ચિદાનંદ એટલા માટે કહીએ છીએ કે તો સચ્ચિદાનંદમય સ્વરૂપ છે. એટલા માટે એ સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણે લાડ અને પ્યારથી કાલની ચર્ચા સાંભળીએ છીએ. બોલો બધામાં પ્રાણ છે કે નહીં? તો બધામાં પ્રાણ હોય એનો માલિક હોય કે ના હોય? તો બધામાં પ્રાણ હોય ને એનો માલિક હોય તો એનો જેકારો કયો? પ્રાણ એટલે આત્મા અને નાથ એટલે માલિક. આત્માનો માલિક છે. અને સીધી જે બોલવી હોય તો શું બોલવું પડે? પ્રાણનાથ. ત્યારે કી બોલો બધાની આવી ગઈ કે ના આવી ગઈ? અને બધાના માલિકની આવી કે ના આવી? એટલે કીધું સબકા માલિક. પણ સબકા માલિક એક હોય તો એક જ જેકારો હોય. એ જ પ્રમાણે ત્યાં પ્રાણનાથજી હતા. રાજજી એટલે લાડ અને પ્યારથી એમને સર્વે સર્વા છે એટલે રાજ કરીએ છીએ. એ રાજજી હતા. હવે અંગનાઓ છે. આજે આપણને રાતના તો પ્રકાશ નથી મળતો, પણ દિવસના પ્રકાશ મળે છે કે નથી મળતો?
તો પ્રકાશ કોણ આપે છે? નહીં બોલે કોઈ, આ મૂંગી ચર્ચા ચાલે છે. સૂર્ય આલે છે પ્રકાશ કે નથી આપતો? હું કહું સૂર્ય પ્રકાશ જ નથી આપતો. સવારમાં કોણ ઉગે છે? પ્રકાશ મળ્યો? કેમ ના મળ્યો? એમાંથી કિરણ નીકળી નહીં. કિરણ નીકળી ત્યારે પ્રકાશ મળ્યો, તો કિરણ ક્યાંથી નીકળી? સૂર્યમાંથી. તો સૂર્યમાં જે ગુણધર્મ છે એ કિરણમાં છે કે નહીં? એવી રીતના આત્મા અને પરમાત્મા, એવી પરમાત્મા છે અને જોડે 12,000 સખીઓ, જેને આત્મા કહીએ લાડ અને પ્યારથી. આત્માઓ કહેવા લાગી અમારો ઈશ્ક વધારે, અને પરમાત્મા કહેવા, રાજજી કહેવા લાગે મારો ઈશ્ક વધારે. અહીંયા કોઈ ભાઈ હોય, બજારમાં ગયા, પોતાની પત્ની છે, બાળકો છે, અને પત્ની એમ કે મારે આ સાડી જોઈએ છે 15,000ની, તું લઈ લે. બોલો ક્યાંક ના કે? પૈસા કોને કાઢવાના? પતિદેવને કાઢવાના. તો એ પત્ની સાહેબીની ખબર ખરી? બાળક હોય મારે આ વસ્તુ જોઈએ છે, તો પિતાજી કહે લઈ લે. પણ એકલી પત્ની લેવા મોકલી હોય તો લઈ શકશે? એકલા બાળકને મોકલ્યો હોય તો લઈ શકશે? એમ જો પરમધામ છે તો અગર રાજજી, શ્યામાજી અને સખીઓ છે, એટલે સખીઓ કહેવા લાગી અમારો ઈશ્ક વધારે, અને રાજજી કહેવા લાગ્યા કે મારો ઈશ્ક વધારે. પેલી પત્ની કહેવા લાગી જોયું ને 15,000ની લઈ લીધી ને? પેલો કે હું તો જ લીધી, જાય એકલી જાય કે ના કે રાજજી આજ વાત કરી હતી. એટલા માટે એ બ્રહ્માંડમાં ખેલ બનાવવાનું કારણ બનાવ્યું. હવે વિચારો, આપણે ગામડામાં કહેવત છે, હાથમાં લોટ લીધો અને હસવું છે ને ફાકવું છે, કોમ લાગે ખરું? હસવું છે ને ફાકવું છે કોમ લાગે. એટલે આ કહેવત તો અહીં જ આવેલી. આવી એ આત્માઓ હતી, એ કે અમારો ઈશ્ક વધારે છે. હવે એમનો બેવરો કરવો છું, જુદા પડે જણાશે. અલગ કરવા માટે કંઈક કારણ બનાવવું પડે. તો જે અક્ષર ભ્રમ છે, આ જગત શેનાથી બને છે એ પણ તમારું વર્ણનમાં આવી ગયું છે, પણ કદાચ ઉપર ઉપર ગતું રહ્યું છે. ઉપર ના જાવ, પાછું ખેંચી લાવજો, આવી જશે, ચિંતા ના કરો. હવે એ અક્ષર બ્રહ્મ છે એ આ જગતને બનાવે છે. હવે વિચારો, આ જગત બનાવ્યું છે તો બનાવવાવાળો છે કે નહીં? તો બનાવવાવાળો છે એ જગતમાં છે કે બહાર છે? ઘણા જગતમાં મોને છે અને ઘણા બહારે મોને છે. કુંભારે માટલું બનાવ્યું તો કુંભાર માટલામાં કે બહાર? તો આ જગતને બનાવવાનો જગતમાં જ બહાર. અરે તમને સપનું આવે છે કે નહીં આવતું? તમને સપનું આવે, તમે તમારી પથારીમાં હુંતા હોય છે અને અમદાવાદ ગતા રહ્યા હોય, વડોદરા ગતા રહ્યા, કદાચ ખેતરમાં ગતા રહ્યા હોય, તો બે બન્યા કે ના બન્યા? એક ખેતરવાળા અને એક પથારીવાળા. પથારીવાળા ક્યાં સુધી નહીં જાગૃત થાય? પેલા ખેતરવાળા હશે તો સુધી. એવી રીતના હું નથી કહેતો, આખી દુનિયા કહે છે. અરે વેદોમાં લખ્યું છે. અને આપણા વડીલો હતા ને, મોબાઈલની સગવડ નથી, રેડિયાની સગવડ નહોતી ને, ત્યારે આપણા વડીલો, રેડિયાની સગવડ હતી, મોબાઈલની ટીવીની સગવડ નથી ને, તો આપણા વડીલો ખેતરમાં જાય ને તો બગલમાં ઘાલીને જતેલા રેડિયો, અને હવારમાં પહેલું ચાલુ કરે આકાશવાણી અમદાવાદ વડોદરા, અને એની અંદર પહેલામાં પહેલું પ્રભાત્યું ચાલુ થાય. શું થાય? કયું પ્રભાત્યું? કાલ આવે છે બીજું પ્રભાત્યું, બીજું ગબડાવું. પ્રભાત્યું એવું આવે કે પ્રાણિયા, અડધા તો બોલવા હો ચાલુ થઈ ગયા કે ના થઈ ગયા? ભજી લેને કીર્તાર, આ તો સપનાનો સંસાર. એ જગત है एक सपना, इसमें ना कुछ है अपना. સપનામાં કદાચ ફેક્ટરીના માલિક હોય, ગાડી હોય, બંગલો હોય અને લાડી હોય, અને જાગ્યા પછી જોવા જાવ તો ના બંગલો મળે, ના લાડી મળે કે ના ગાડી મળે. બોલો મળે કશું? હવે આ બધી વાતો કરવાનો કેવો ટાઈમ છે, પણ મારે તો તમને આજ અવતરણ કરાવી દેવું છે. એટલે એવી રીતના એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ દિલમાં લીધું કે હવે હું અમને જૂઠો ખેલ બતાવવા માટે. જૂઠો ખેલ છે, જૂઠા જગતનો
ખેલ છે જૂઠો, એટલે એ જૂઠા જગતમાં લાવવા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ સખીઓના દિલમાં ઉપજાયું. અને પેલા અક્ષર ભગવાન પણ આવતા હતા, જે રોજ બ્રહ્માંડ બનાવતા ને મટાડતા એ ખબર છે, પણ અસલ સાહેબીની ખબર એમને છે, અને અસલ સાહેબીની ખબર સખીઓને છે. આ બનાવે છે ને મટાડે એમની ખબર. એટલે મતલબમાં બે લીલા થઈ ગઈ. તો ઈશ્ક અને દુઃખી દુઃખ, અને એ દુઃખ રૂપી ખેલ બતાવવા માટે આ બ્રહ્માંડમાં એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પહેલવેલા આયા. શાસ્ત્રોના પ્રમાણથી જોઈ લઈશું, અને એમાં પણ આયા ને તો એમનામાં કેટલી શક્તિ હતી એ જોઈ લઈશું આજે આપણે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના બ્રહ્માંડમાં આવવું છે. હવે આવવા માટે બોલો બ્રહ્માંડ બનાવવું પડે કે ના બનાવવું પડે? એટલે અક્ષર કીધું બ્રહ્માંડ બનાવ. અક્ષર કે હું તો રોજ બનાવું છું. હમણાં જ આપણે PM ની વાત થઈ. જો આજ ધરમખુણિયાની અંદર CM ને PM ની વાત છોડ દો, CM ને આવવું છે તો CM 1 મહિના 2 મહિના પહેલા એલાન કરે કે ના કરે કે મારે 23મી માર્ચે ધરમખુણિયામાં પ્રોગ્રામ કરવાનો છે. હજુ 23 માર્ચ ને લગભગ 2.5 મહિના બાકી છે, પણ તેમ છતાંય એ અહીં ધરમખુણિયાની અંદર કાલથી જ કામ ચાલુ થાય કે ના થાય? કોણ કરે? CM કરે? ના, CM ના કરે. એ CM ની નેચે રહેવા વાળા કરે. DIG આવી જાય, કલેક્ટર આવી જાય, પોલીસ વાળા આવી જાય, અને આપણા રોડ બોર્ડ સફાઈ કરી દે, અને ડામર રોડ ના હોય તો બનાવી દે, અને કદાચ કોઈ ઘર હારો ના હોય તો એને હમોહો કરી આલે કે ના કરી આલે. કોણ આવવાનું છે? CM આવવાના છે. અહીંના CM આવવાના હોય, અને ધરમખુણિયામાં આટલું પરિવર્તન થઈ જતું હોય તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બ્રહ્માંડમાં ક્યારે આયા નતા, અને પહેલ વખત આવવાના છે. તો બ્રહ્માની રચના થાય કે ના થાય? એટલે બ્રહ્માની રચના કરવા માટે અક્ષર બ્રહ્મને હુકમ કર્યો, ચાલ બ્રહ્માંડ બનાવ. અક્ષર બ્રહ્માને બ્રહ્માંડ બનાવી દીધું. હવે એ બ્રહ્માંડ બનાવ્યું ને, એની અંદર ગોકુળ બની ગયું, મથુરા બની ગયું, અને ગોકુળની અંદર નંદ બાવા અને ગોવાળિયા પણ હતા. અને આ બાજુ મથુરા બનાવી દીધું. તો મથુરા એક નગર છે, શહેર છે, અને ગોકુળ ગામડું છે. આજે પણ જોઈ આવજો જવું હોય તો. હવે એ પ્રમાણે એ મથુરા નગરીનો રાજા કોણ? કંસ નહીં, ઉગ્રસેન. અને ઉગ્રસેન એટલો ભોળો હતો કે ન્યાય આપવામાં બધા સમાન, અને બધા સમાન. પણ ઉગ્રસેનને ઘેર દીકરો હતો ને કંસ, એ તોફાની હતો. રોજ ઝઘડો લઈને આવે, રોજ લડીને આવે. લોકો ફરિયાદ કરવા આવે ને, એટલે ભલે પોતાનો દીકરો છે પણ એને ફરિયાદ કરતા હતા. આજે તો એવી ફરિયાદ કરવા વાળા નથી. ધર્મમાં નહીં, સમાજમાં નહીં, વ્યવહારમાં નહીં, રાજકારણમાં નહીં. એ લાગવક ચાલીને થઈ જાય. થઈ શકે નહીં થતું. તો એ પ્રમાણે કંસે વિચાર્યું કે ગાદી ઉપર તો એક બે કંસે વિચાર્યું જોલજી ઉગ્રસેન ગાદી ઉપર બેઠેલો છે, તો મને ગાદી મળવાની, અને મને ગાદી નહીં મળવાની તો મારે તોફાન વગર ચાલવાનું નહીં, અને મારે રોજ માર ખાવાનો, રોજ સાંભળવાનું. એના કરતા 5-10 જણને ભેગા કર્યા, અને 5-10 જણને ભેગા કરી અને સીધો ઉગ્રસેન ઉપર ચડાઈ કરી. ઉગ્રસેનને રાતો રાત ઊંઘમાંથી પકડીને કારાગારમાં ઘાલી દીધો. કોઈ જોવે જ ના 64 શું છે એવે. હવે ગાદી પર કોણ બેઠું? કંસ બેહી ગયો. હવે કંસ બેઠો તો રાજા થયો કે ના થયો? હવે એક રાજા કંસ હતોય પેલા તોફાની, અત્યાચારી, ચારે કોર ત્રાહિમામ વધતું ગયું. આ પૃથ્વી છે ને, એ પૃથ્વી પણ પાપના ભારથી થરથર ધ્રુજવા લાગી. પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ જોડે ગઈ. બ્રહ્મા વિષ્ણુ મહેશને કહેવા લાગી કે આ કંસનો અત્યાચાર છે, એ અત્યાચાર તમે દૂર કરો. અરે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા, મારું તો કામ જ છે કે યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, પણ આ કંસ મારાથી મરવાનો નહીં, એટલે હું કશું કરી શકું આમાં. પણ ચલો ગૌલોકમાં જઈએ. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈ ગૌલોકમાં ગયા, અને ગૌલોકી શક્તિને વિનંતી કરી કે કંસનો અત્યાચાર વધી ગયો છે. ત્યારે ગૌલોકી શક્તિએ કીધું કે જાઓ, ચિંતા ના કરો, હું સમય પ્રમાણે આવીશ.
એવું કહી દીધું એટલે પાછા આયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. યથાવત લીલા ચાલે છે. આવું બહુ અત્યાચારી હોય પણ એ નોમના કમાય કે ના કમાય? અને નોમના કમાય તો વોટ કોણ આલે? અરે લતીફ હતો અમદાવાદમાં, તડી પાર હતો તોય 4-5 વોર્ડમાં જીત્યો તો. તડી પાર મતલબ અમદાવાદ દાખલ ના થવાય તોય. કેમ કે આવેલા ગરીબોનો બેલી હતો. એટલે અહીં અગર નોમ કમાવા માટે રાજા કંસ વિચારવા લાગ્યો, લાઈ મારી બેન છે ને એના લગ્ન કરી દઉં, એવા ધામધૂમથી કરું કે હાથ દાડો સુધી મથુરાની અંદર છે ને ચૂલો જ ના હરગાવ દેવું, ગોમ ધુમાડો બંધ. એટલે બધાને લગ્ન કરવા માટે તૈયારી કરી, સગાઈ કરી દીધી વસુદેવ સાથે સગાઈ કરી, લગ્ન લઈ લીધા. જાન આવી ગઈ. જાન આયા પછી લગ્ન પણ થઈ ગયા. પછી બોલો વિદાય આપે કે ના આપે? જ્યારે દીકરીને વિદાય આપવાની હોય, બેનને વિદાય આપવાની હોય, તો જે વિદાય આપવા ગયા હોય એ બધા ઘરવાળાના આંખમાં આંસુ હોય કે ના હોય? પણ એનઆરઆઈ આવે એમની આંખમાં આંસુ જોજો જોઈ. એ તો કે 50 લાખનો મંડપ વધ્યો, આટલા લાખ રૂપિયા આલ્યા, હસતો આવજો બોલો કે ના કે? આ કંસનું પણ આવું જ હતું. કંસ જ્યારે વિદાય આપવા ગયો ને, ખડખડાટ હસતો તો, નાચતો તો, કૂદતો તો, રથની આગળ ચાલે છે. વાહ વાહ દુનિયા વાલો, નાચતો જાય, કૂદતો જાય. અને ગામની ભાગોળમાં જઈ સાઈડ ઉપર ખસી અને રથને જગ્યા આલી, રથ આગળ વધ્યો. અને કંસે કીધું આવજો શબ્દ કંસ બોલે છે ને એટલામાં તો આકાશમાંથી આકાશવાણી થઈ. કેવી થઈ હતી? હર્ષ ગેલા રાજા કંસ, તું ભલે નાચી રહ્યો હોય પણ સાંભળ, આ તારી બેન દેવકીનો 8મો ગર્ભ તારો વધ કરશે. અને મરવાનું આવ્યું એટલે બોલો ક્રોધ આવે કે ના આવે? એકદમ ગુસ્સામાં આવી ગયો. કોણ? રાજા કંસ ગુસ્સામાં આવ્યો. રાજા કંસ દોડતો રથ ઉપર ચડી ગયો. બેન દેવકીનો ચોટલો પકડી નીચે ઢસડી લાયો અને ખડક તલવાર લઈને મારવા જાય છે ને, એટલામાં તો વસુદેવ પણ આવી ગયા. અરે રાજા કંસ, આટલા ધામધૂમથી લગ્ન કર્યા અને તું એમ કે ભાઈ આવી રીતના મારું છું? તો પરસરી કહેવાય. હજુ મીંઢળ છૂટ્યા નથી, હજુ તો મેદી સુકાઈ નથી. કંસ કે પેલા મને આવી ખબર હતો લગ્ન જ ના કરો આખી જિંદગી. લગ્ન કરું તો 8મું ગર્ભ થાય ને, પણ હવે શું કરું? તો કે શું થયું? તો કે અરે આકાશમાંથી આકાશવાણી થઈ, આ દેવકીનો 8મો ગર્ભ મારો વધ કરશે. એટલે ના બચે બાંસ કે ના બજે બાંસરી. આ દેવકી રે તો 8મો ગર્ભ થાય ને, એના કરતા એને જ મારી નાખું. તો વસુદેવ કહેવા લાગ્યા, અરે રાજા કંસ, આકાશવાણીમાં એવું તો નહીં કહ્યું ને કે દેવકી વધ કરશે? તો કે ના હારું, એવું તો નહીં કહ્યું. એ તો 8મો. ચિંતા ચૂકવા કરો, જેટલા બાળકનો જન્મ થશે ને એટલા બાળક તમને મુબારક, તમને આપી દઈશું. પણ કે જવા તો નહીં જ દેવું. પૂરી ગયેલા જેલમાં. ઉગ્રસેનને કઈ જેલ? અભિફોક કારાગૃહમાં, મતલબ કોઈ મળે ના એ. અને વસુદેવ દેવકીને નજર કેદમાં મૂકી દીધા. અને એમની પર નજર, ક્યાં ખાય છે, બેહે છે, ઉઠે છે, હરે છે, ફરે છે, એકદમ નજરમાં. કારણ કે બાળક જન્મે આગુ પાછું ના કરી દે તો. એટલે એ પ્રમાણે હવે સમય પ્રમાણે બાળકીનો જન્મ થયો. અરે બાળકનો પહેલું બાળક જન્મ્યું, રૂપના અંબાર. વસુદેવ બાળકને લઈને ગયા અને કહેવા લાગ્યા કે રાજા કંસ, આ દેવકીનો પહેલો ગર્ભ, પૂરણ બ્રહ્મ આવવાની તૈયારી હોય, ચિંતા ના કરો, લાવી દઈશું, હજુ અડધો કલાક છે. હવે એ પ્રમાણે પહેલો ગર્ભ છે, પહેલું બાળક છે. અરે બાળકનું મોઢું જોઈ રાજા કંસ કહેવા લાગ્યો, ઓહો આટલું બધું રૂપાળું બાળક. અરે વસુદેવ, મારો વધ કરવા વાળું તો 8મો ગર્ભ છે, લઈ જાઓ, મોટું કરો, સાથે વાતો કરો, રો આનંદ મંગલમાં. હવે વસુદેવ બાળકને લઈને પાછા આયા અને તે જ વખતે ત્યાં આવી ગયા નારદજી નારાયણ કરતા આયા. એટલે કંસ કેવલ, આવો ઋષિરાજ, પધારો. તો આવવાનું કારણ, હું તારા માટે આવ્યો. કે
કે મારા માટે શું એવું થઈ ગયું? આ બાળક પાછું આપીને ભૂલ કરી. અરે આ તો પહેલું બાળક છે. આ બાળક કયું છે? અને મારો વધ કરવા વાળું 8મું બાળક છે. આ તો પહેલું બાળક છે એટલે મેં પાછું આપ્યું. તાકે તું 8 જ લીંબુ લાય. કેટલા? અને એક દોરો આપી દે. 100 ને દોરો આપ્યો, 8 લીંબુ પરવી ગાંઠ મારી, દોરો તોડી નાખ્યો અને 8 લીંબુ મૂકી દે. લે ગણી જોઈ, ગણતો કદાચ પાછળથી પહેલું આવે તો પાછું. કારણ કે જો હજી પાપનો ઘડો ના ભરાય ને તો હજી ફૂટે નહીં, ગમે તે હોય તોય. અને જયારે ફૂટવાનો થાય ને તો કોઈ કહેવાય નહીં રહેતું. તો એ પ્રમાણે પહેલું બાળક પાછું મગાયું. બીજું બાળક થયું, એ લઈ ગયા, એને માર્યું. કેટલા બાળકનો વધ કર્યો? 6 બાળકનો વધ કર્યો. કારણ કે ચાલ્યો જાય જુગ સુધ બિના. હજુ સુધ નથી, આ દુનિયાની પણ સુધ નથી, પુરાની સુધ નથી, આ બ્રહ્માંડની રચનાની પણ સુધ કોઈને છે. 6 બાળકનો વધ કર્યો. 7મો ગર્ભ રહ્યો છે. 7મો ગર્ભ રહ્યો છે. હવે વસુદેવની બીજી પત્ની, શું નામ હતું? રોહિણી. ક્યાં રહેતી હતી? નંદ બાવાના ત્યાં. એટલે રોહિણી ત્યાં રહીને કહેવા લાગી, બેન મને તો એક બાળક આપ, મને તો એક બાળક આપ. એટલે એ પ્રમાણે દેવકીના કુખમાંથી ગર્ભ ખેંચ્યો અને રોહિણીના ગર્ભમાં મૂકી દીધો. અને આ બાજુ આપણી ગામડાની ભાષામાં કહીએ કે અધૂરા મહિને થાય તો કસુવાવડ કહેવાય. કહેવાય કે ના કહેવાય? એટલે ફલિત થઈ ગયો. 7મો ગર્ભ ફલિત થઈ ગયો. એટલે હાથ વધ કહી દીધા. સાચી જ વાત છે ને? પણ આમ હાથ નથી વધ કર્યા, 6 કર્યા છે. અને એટલે મોટા ભાઈ કહેવાય કે ના કહેવાય બળદેવજી? હવે એ પ્રમાણે ત્યાં આગળ 8મો ગર્ભ. હવે બરાબર સમજવા જેવો પ્રસંગ છે. ભલે થોડી વાત કરીશું પણ સારી કરીશું. 8મો ગર્ભ રહ્યો છે. ગર્ભ રહ્યો છે, જન્મ થવાની તૈયારી છે. બરાબર ધ્યાન રાખજો, અહીંયા સમજવાનું છે. જન્મ થવાની તૈયારી છે ને, તે વખતે 14 લોકના માલિક કોણ? વિષ્ણુ ભગવાન. અને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કેવું? બ્રહ્માજીનું સ્વરૂપ કેવું? 4 મોઢો વાળા. એટલે સમજી લેવાનું બ્રહ્મા. શંકર ભગવાન કેવા? તક ગળામાં ફેણીધર નાગ વાળા અને વાઘનું ચોમડું પહેરવા વાળા. તો વિષ્ણુ ભગવાન કેવા? હજુ નહીં સમજણ પડતી. 4 હાથ વાળા, 4 ભુજા વાળા. એટલે હવે મથુરાની જેલમાં, કારણ કે જન્મ તો એમને લેવાનો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે ધર્મનો નાશ થાય ત્યારે આવવાનું છે. જન્મ એમને લેવાનો છે. અને જન્મ લેવાનો છે એટલે ઓળખાણ કરાવી પડે કે ના કરાવી પડે? એટલે હવે ચતુર્ભુજ રૂપે, અને આ સિરિયલમાં આવેલું છે. અને અત્યારે કદાચ છે ને સર્ચ કરો ને ગૂગલ ઉપર તો અત્યારે બેઠા બેઠા દેખાશે. ચિંતા ના કરો. હવે એ પ્રમાણે ચતુર્ભુજ રૂપે વિષ્ણુ ભગવાન મથુરાની જેલમાં પ્રગટ થયા. એકદમ પ્રકાશ થયો. વસુદેવ છે જોઈ અને એકદમ આશ્ચર્ય, પ્રભુ તમે. વિષ્ણુ ભગવાન કેવા? વાતો કરવાનો સમય નથી. કારણ કે જશોદાજીને પ્રસૂતિ છે એટલે બેભાનમાં છે. હવે અહીંયા આગળ વાતો કરવાનો સમય નથી. એટલે એ પ્રમાણે કીધું કે સાંભળો વસુદેવ, પૂર્વ જન્મમાં તમે પ્રશ્ની અને સુતપા નામે રાજા રાણી હતા. તમારા ઘરે શેર માટીની ખોટ હતી, બાળક નહોતું. રાજા છો એટલે વધારે બાળકો માંગવા હતા. પણ તપસ્યા કરવા ગયા ને તો તમારા તપસ્યાના પ્રભાવથી મેં તમને દર્શન આપ્યા. કોણ કહી રહ્યું છે? વિષ્ણુ ભગવાન. મેં તમને દર્શન આપ્યા. જ્યારે મેં તમને દર્શન આપ્યા ને તે વખતે તમે મારું તેજ, મારું રૂપ જોઈ અંજાઈ ગયા. અને મેં તમને કીધું માગે તે આપું. તો તમારે માગવા તો વધારે બાળકો હતા, પણ મારું તેજ જોઈને કીધું, હે પ્રભુ, તમારા જેવો એક બાળક અમારા ઘેર જન્મ લે. તો તે વખતે હું જન્મ લઈ શકું એમ હતો. એટલે હવે હું તમારા ઘેર જન્મ લઉં છું. વિષ્ણુ ભગવાન કેવા? જન્મ લઈને શું તેટલી વાર રહેવાના? જન્મ લેશો પણ પેલો બેહી રહ્યો છે. કોણ? રાજા કંસ. ત્યારે કહેવા લાગ્યા,
વિષ્ણુ ભગવાન કે વસુદેવ ચિંતા ના કરીશ, મેં ગોકુળમાં, હવે અહીં પ્રસંગ સમજવા જો ભાગવત હશે તો કાલ ખોલીને બતાવીશ, આ પ્રસંગ કોઈ જાણતું જ નથી. વિષ્ણુ ભગવાને પોતાની 1 કરોડમાં અંશની શક્તિને પ્રગટ કરી, જે વિષ્ણુ ભગવાનની યોગ માયા. કોની યોગ માયા? અને એ બાળકીને પ્રગટ કરી અને કીધું કે તું જા ગોકુળમાં જશોદાના કુખે જન્મ લેજે, અને હું મથુરાની જેલમાં દેવકીના કુખે જન્મ લઈશ. હવે મને લઈ ગોકુળમાં આવશે, અને મને લઈને ગોકુળમાં આવશે ને, અને તને લઈને મથુરામાં આવશે. રાજા કંસ તને મારવા આવશે, અને જ્યારે મારવા આવશે ને, તું હાથમાંથી છટકી જઈશ, આકાશમાં જઈ અષ્ટભુજ રૂપે પ્રગટ થઈ. ત્યાર પછી આ જગતમાં તારું આદ્ય શક્તિ નામથી તારી પૂજા થશે. આપણે બોલીએ ને, જય આદ્યા શક્તિ. ગાવા વાળા પૂજે ક્યારનું આવ્યું, ક્યાંથી આવ્યું, શું આવ્યું, કેવી રીતના આવ્યું? ચાલ્યો જાય જુગ સુધ બિના. અને એ તું આદ્ય શક્તિના નામથી પ્રગટ થઈશ ને, ત્યાર પછી તારા હજારો નામથી પૂજા થશે. એટલે રોજ દિવસ ઉગે અને એક માતાજી પ્રગટ થાય છે કે નહીં થતો? એ વિષ્ણુ ભગવાનનું વરદાન છે યાર. અને કીધું કે જા એક વખત કહે, હે અંબે, દીકરો પાસ થઈ જશે, ચિંતા નહીં કરવાની. હે કાલી, કલકત્તા વાલી, તેરા વચન ના જાય ખાલી, અને ઘેર પારણું બંધાઈ જશે. એટલે તારી જોડે મારી જોડે કોઈ આવે નહીં, મારે કોઈ મુક્તિ આપવી ના પડે. 4 પ્રકાર મુક્તિ બતાવી કે ના બતાવી, પણ મુક્તિ લેવા સુધી કોઈ ગયો? કેમ નહીં ગયો? કે દુનિયાને શું જોઈએ? માયા. દીકરો જોઈએ, છોકરાને ભણાવવો જોઈએ, મકાન બનવું જોઈએ. માયા તો આપશે, પણ હાથે આવવાની નહીં. આયા હે સો જાएगा राजा रंग फकीर, कोई सिंहासन चढ़ी चले, कोई बांधे जात. अरे मुट्ठी बंद आया मुसाफिर, हाथ पसारे जाएगा, ना कुछ तेरा ना कुछ मेरा, चिड़िया करे बसेरा. એટલે માતાજીની પૂજા કરો, માયાનું સુખ મળશે. પણ આવાગમનના ચક્કરમાંથી છોડાવે, આવાગમનના ચક્કરમાંથી છૂટવું હોય તો એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સિવાય કોઈ છોડાઈ શકવાનું. જેને શંકર ભગવાન ધ્યાન ધરે છે, જેનું વિષ્ણુ ભગવાન ધ્યાન ધરે છે. સમય આવે તો બેનું બતાવીશું. હવે આગળ વધીએ. એ પ્રમાણે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા, વસુદેવ, હું જન્મ લઉં ને તે પહેલા, બરાબર સાંભળજો, કોણ પેલા બંદૂકધારી હતા કે નહીં? હલચલ જાય તો હોંભરે કે ના હોંભરે, જોઈ જાય કે ના જોઈ? એટલે હું જન્મ લઈશ ને તે પહેલા દ્વારપાળ ઊંઘી જશે. અરે દરવાજાના તાળા ખુલી જશે, અને તારા પગથી મોડી કમરમાં ગળા સુધી લોખંડની બેડીઓ છે ને, ફટાફટ છૂટી જશે, અને હું જન્મ લઈશ. બોલો શ્રી પ્રાણનાથ. હવે એ વખતે જન્મ લીધો, બોલો દ્વારપાળને ખબર પડે. જેવો જન્મ લીધો ને એટલે વસુદેવ બાળકને કોઈ કે ટોપલામાં લઈ ગયા, કોઈ કે હુપડામાં લઈ ગયા. જેમો લઈ ગયા, પણ લઈ ગયા કે ના લઈ ગયા? લઈ ગયા મો રાખો ને, હુપડું ટોપલું કરીને લડી શું કામ મરી જાવ છો? ભાઈ ગાવા રાખે, વસુદેવ રે મથુરાના વાસી રે, બધું ગાય છે. ગાવું હોય તો સમય નહીં, ગઈ લઈશું. અને ગામમાં પહેલ વહેલા આવ્યા છે એટલે ફરી બોલાવે એવું તો રાખવું પડશે ને, કે આવું કરીએ તો બોલાવશે, નકર કોણ બોલાવવાના હતા? ગામવાળા ધન્યવાદ કે આ તમારી ખરેખર પૂર્વના કર્મ છે, નસીબ હશે મળ્યું છે. આવો. એ પ્રમાણે બાળકનો જન્મ થયો. જેવો બાળકનો જન્મ થયો, બોલો જીવ વગર જન્મે તો જીવ કોનો? વિષ્ણુ ભગવાનનો. હવે વિષ્ણુ ભગવાનના જીવે જન્મ લીધો એટલે જન્મ્યા વિષ્ણુ ભગવાન. હવે બાળકમાં છે નામ તો તરત ના પડે. મારે ઘેર ને તમારે ઘેર, દરેક ને ઘેર બાળકનો જન્મ થાય છે કે નહીં થાય? નામ ક્યારે પડે છે? 10 દાડે 15 દાડે. અને પહેલા તો આપણે કોણ નામ પાડતું હતું? ફોઈ પાડતો. મહિને આવે, મહિના પછી નામ પડે, કારણ કે નતું લખાવવું પડતું રજીસ્ટ્રેશનમાં. અત્યારે અઠવાડિયામાં પાડી દેવું પડે, જ્યોતિષ જોડે જવું પડે. એ પ્રમાણે બાળકનો જન્મ થયો. બરાબર સાંભળજો. વસુદેવ બાળકને લઈને નીકળ્યા, કારણ કે બેડીઓ છૂટી ગઈ, દરવાજા ખુલી ગયા, દ્વારપાળ ઊંઘી ગયા. હવે જેવા વસુદેવ મથુરાની જેલમાંથી નીકળ્યા, અને જેવા મથુરાની જેલમાંથી બહાર નીકળ્યા ને, એ વખતે એક શક્તિ આવીને બિરાજમાન થઈ ગઈ. બોલો શ્રી પ્રાણનાથ. કઈ શક્તિ? પેલા કંસને મારવા વાળી શક્તિ આવી, ગૌલોકી. અને ગૌલોકી શક્તિ આવે એને અવતારમાં કહેવાય. એટલે કીધું વસુદેવ ગોકુળ લે ચલે, તાકો ના કહીએ અવતાર. અને ગૌલોકી શક્તિ આવી તો આખું બ્રહ્માંડ જેની તપસ્યા કરતું હતું, ધ્યાન ધરે છે, જાપ કરે છે, હોમ કરે છે, કોના?
પરમાત્માના નહીં, ગૌલોકી શક્તિના. અરે ગૌલોકી શક્તિ આવી ગઈ એટલે આ જગતના બધા દેવી દેવતાઓ આવી ગયા આકાશમાં, અને આકાશમાં આવી ફૂલ લઈને આયા, અને ફૂલનો વરસાદ. એટલા માટે આપણે પણ ફૂલ કાલે વરસાય કે નતા વરસાયા, એ ફૂલનો વરસાદ વરસ્યો. અને ફૂલનો વરસાદ વરસાયો તો વરસાયો, પણ સાથે સાથે મંત્રનો ઉચ્ચાર કર્યો. બોલો શ્રી પ્રાણનાથ. કયા મંત્રનો ઉચ્ચાર કર્યો તો? ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. રણછોડજી મંદિરમાં જજો, અને પેલો બીમ મારેલો છે ને, એ બીમ ઉપર લખેલો છે મંત્ર. તમને ક્યાંય ખબર? હવે બધે ફેરા ના અમને ખબર હોય, અને ના હોય તો અનંત લોચન આલ્યા છે, વાંચી આવજો. આ મંત્ર ક્યાં આગળ આવ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો. વસુદેવને ઘેર વાસુદેવાયા. કોણ હતા? વસુદેવ. અને કોણ આવ્યું? વાસુદેવ. અને એ વસુદેવ બાળક, હું નહીં બોલું યાર, બાળકને જ બોલવું પડશે, મારે તો નમાઈ ગયું. બાળકને લઈને ગયા ગોકુળમાં. હવે ગોકુળની અંદર બરાબર સમજી લો, ગોકુળની અંદર કોણ છે? જશોદા મૈયા. અને જશોદા મૈયાને પ્રસૂતિ છે, તો પ્રસૂતિની અંદર પીડા થાય કે ના થાય? અને એ પ્રસૂતિની પીડા થાય છે ને, તો એ પ્રસૂતિ કરાવવા માટે એક દાયણ આવી. અને દાયણ આવી જશોદાને પ્રસૂતિ કરાવી, તો પ્રસૂતિમાં શું જન્મ્યું? બાળકી. બાળકીનો જન્મ થયો એટલે તરત જ એ દાયણ છે ને બાળકીને બાજુના રૂમમાં મૂક્યા. કેમ કે જશોદાજી બે ભોનમાં હતો, અને એને ભોનમાં લાવવો પડે, એટલે ભોનમાં લાવવા માટે સારવારમાં લાગી ગઈ દાયણ. કોના? જશોદાજીના. બાળકી બાજુ નજર છે નહીં. હવે જશોદાજીની સારવાર દાયણ કરે છે, અને પેલી બાળકી એકલી છે ને, તે વખતે આવી ગયા. બોલો શ્રી પ્રાણનાથ. કોણ આવી ગયું? વાસુદેવ નહીં, વસુદેવ. જોજો વાસુ ના કહી દીધા પાછા. વસુદેવ આયા. અને એ વસુદેવ આયા ને, જેવા નંદ બાવાના ઘરમાં પ્રવેશ કરે ને, તે વખતે બે શક્તિ આવી ગઈ. આત્મ અક્ષર જોશ ધની ધામ નંદ ઘર કિયો. નંદના ઘેર અક્ષરની આત્મા એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા, અને એ પરમાત્મા એને પ્રવેશ કર્યો. અને પ્રવેશ કર્યો ને એટલે એ બાળકને મૂકી અને બાળકી લઈને પાછા વરી ગયા. જેવા બાળકી લઈને ગયા, બે લીલાઓ ચાલુ થઈ ગયું. એ વારાફરતી લઈએ, કારણ કે ગોકુળની બંધ રાખી આવડે આપણે. તારે મથુરામાં હવે બાળકી લઈને જેવા ગયા મથુરામાં, બાળકીને દેવકીના ખોળામાં મૂકી. જેવી મૂકીને ફટાફટ જંજીરો ઉછળી જકડે ગઈ. જંજીરો જકડે ગઈ, અને એટલામાં તાળા બંધ થઈ ગયા. અને તાળા બંધ થઈ ગયા, અને દ્વારપાળ જાગી ગયા. દ્વારપાળ જાગી ગયા, અને પેલી બાળકી રડવાનો અવાજ કર્યો. ઉવા રડવાનો અવાજ કર્યો. દ્વારપાળ સમજી ગયા કે આઠમું ગર્ભ જન્મ્યો, પણ અવાજ તો તીનો. તીનો એટલે પાત્રો. પાત્રો અવાજ કોનો હોય? બાળકીનો. દ્વારપાળ દોડતા દોડતા ગયા. અરે રાજા કંસ, રાજા કંસ, આઠમો ગર્ભ જન્મી ચૂક્યો. પણ રાજા કે પંચ પણ શું કરું? બોલને. કે અવાજ પાત્રો છે, કે બાળક નહીં લાગતું, બાળકી લાગે. રાજા કંસ ક્રોધમાં તો હતો જ, અને એ ક્રોધમાં બાળક હોય કે બાળકી, પણ ગર્ભ તો આઠમો. અને આઠમો ગર્ભ દોડતો દોડતો આવી ખોળામાંથી બાળકી લીધી. હવે વિચાર કરો, તરતનું જન્મેલું બાળક કુમળું ફૂલ જેવું હોય કે ના હોય? શું તલવારથી કપાય? ખડકથી કપાય? એટલે તરત જ એને હાથમાં લઈ અને એવી મુઠ્ઠીમાં દબાયું કે હાથમાં પ્રાણ નીકળી જાય. બરાબર મુઠ્ઠીમાં દબાઈ પથ્થર ઉપર પછાડવા જાય છે, અને જો પછાડવા જાય છે ને, તો હાથમાંથી છટકી ગઈ. આકાશમાં જઈ અષ્ટભુજા રૂપે પ્રગટ થઈ અને આકાશવાણી કરી દી. કેવી કરી? કે હે રાજા કંસ, તને મારવા વારો જન્મી ચૂક્યો છે. રાજા તો ધુઆ પુઆ થયો. મોટો હતો હોદવાઈ નાખરો, પણ ગરમ ગરમ ચો ફરવા જવું. એટલે બોલાઈ માસી પૂતનાને, એનું કાર્ય કરવા લાગે છે. આવ જતા રહે ગોકુળમાં. આવ ગોકુળમાં શું થયું? પેલી દાયણ હતી, જશોદાની સારવાર કરી. જશોદાજી ભોનમાં આયા, એટલે હવે દાયણ બાળકી લેવા ગઈ. શું લેવા ગઈ?
બાળકી લેવા ગઈ તો ખરી, પણ તો જોયું તો કૌતુક, બાળકી ના મળે. બાળક હતું. દાયણ કે હવે કહું તો કહું કોને, મારા સિવાય તો કોઈ છે નહીં. દાયણ કહેવા લાગી આ તો સિરોપા વધારે મળશે, બાળકીની વધાઈ આલી હોત તો પૈસા ઓછા મળે કે ના મળે, અને બાળકની કહે તો એટલે લલકારી દીધું દાયણે. બધાય હો નંદ બાબા, બધાય હો લાલાનો જન્મ થયો, લાલાનો જન્મ થયો. એ વાત આખા ગોકુળ ગામમાં પસરી ગઈ. હવે તે જ વખતે પરમધામની આત્માઓ પણ આવી. પૂરણ બ્રહ્મ પરમાત્મા આયા તો કોની અંદર બિરાજમાન થઈ ગયા? એક બાળકમાં. પરમધામની આત્માઓ આવી, શ્યામાજી આયા, શ્યામાજી કોની અંદર બિરાજમાન થઈ ગયા? રાધાજીમાં. હવે જે પરમધામની આત્માઓ આવી એ કોની અંદર બિરાજમાન થઈ ગઈ? ગોપીઓમાં. પણ ગોપીઓ કેટલા વર્ષની? યુવાન. કોઈ 15 વર્ષની, 16 વર્ષની, 17 વર્ષની, 18 વર્ષની પણ કુંવારી. અને એની અંદર અહીં પ્રવેશ કર્યો. અને જેવી આત્માએ પ્રવેશ કર્યો ને પિયા કરીને દોડી ખરી, પણ દરવાજા બંધ, જવાય ખરું? પ્રકૃતિના નિયમો આખી રાત ઘરમાં તડપી અને સવારે બોનું હોતી હતી. મળવાનું બોનું જોઈએ કે ના જોઈએ? એટલે મળવાનું બોનું હોતી હતી એટલે બધા આખું ગામ જતું હતું. આપણે પણ ગમે તો આપણે સગા સંબંધી તો દીકરા દીકરીનો જન્મ થાય ને સમાચાર મળે અને બહુ વધારે સમયમાં પારણું બંધાયું હોય તો આપણે રાહ જોઈએ. જેવા સમાચાર હોંભર્યા નહીં એવા ને એવા લુગડા પહેરીને જઈએ, ખાલી હાથા જ કશું લઈને જાવ. બહેનોનો વિષય તમારો થોડો લઈ જવું પડે, ડગલી લઈ જવી પડે, રૂમાલ લઈ જવું પડે. લઈ જાય કે ના લઈ જાય? તો આ તો નંદ બાવાના ઘેરે. વિચાર કરો પૂરણ બ્રહ્મ પરમાત્મામાં કેટલી શક્તિ છે એ કોઈ બતાવે નહીં. જો લજી પૂરણ બ્રહ્મ પરમાત્મા નહોતા આયા તો લજી ગોકુળની ગોવાલનો મથુરામાં જાય, દહીં, માખણ, દૂધ, છાસ વેચે ને પૈસા આવે તારે ચૂલો હરકતો. આટલી ગરીબાઈ હતી. પણ જેવા પૂરણ બ્રહ્મ આયા ને એટલે અષ્ટ સિદ્ધિ નવ નિધિ, એટલે લખી છે તુમ આયે સબ આયા દુઃખ ગયા સબ દૂર, શ્રી મહામતી કહે સુખ્યો કહું જોદિયા મૂલ અંકુર. એ પ્રમાણે અષ્ટ સિદ્ધિ નવ નિધિ પહેલા આવી ગઈ ને એટલે ગોપીઓના ઘરમાં સોના મોહરો ભરાઈ ગઈ. અને સોના મોહરો ભરાઈ ગઈ એટલે હવારમાં થાળ લઈને નીકળી. બધી ગોપીઓ પોતાના ઘરેથી થાળ લઈને નીકળી. શું કરવા? પોતાના પતિને મળવા. પણ બોનું વધાવવાનું લીધું. યા તમે સમજો ખરા? આખી રાત ઘરમાં તડપી હતી કે નથી તડપી? એટલે પોતાના પતિને મળવા માટે સોના મોહરનો થાળ લઈને નીકળી તો ખરી. બધાય હો નંદ બાબા, બધાય હો જશોદા મૈયા, બધાય હો જશોદા મૈયા દરવાજામાં ઊભો તો. આટલી બધી ગોપીઓ થાળ લઈને આવે. જશોદા મૈયાને થાર આપી દે. થાર હોમી નજર નહીં, ક્યાં મૂકે નજર નહીં, નજર તો ઘરમાં કે મારો ધણી ક્યાં છે, મારો ધણી કે શું કરે છે. એટલે ઘરમાં ગઈ. 18 વર્ષની ગઈ ને 16 વર્ષની ગઈ. અંદર પોતાના ધણીને હોધવા ગઈ તો કેટલા વર્ષના હતા? તો એક જ દિવસ છે હજુ તો. 8 જ કલાકના દિવસે શું નો? રાતે 1 વાગે આયા, સવારે 9 વાગે વધાવો. નંદ મહોત્સવ કેટલા વાગે થાય છે? 9 વાગે. 8 કલાકના બાળક ઘોડિયામાં હોતું છે. પેલી આખા ઘરમાં ફરી વરી જોઈને તો દેખાતા નહીં, કઈ કે ત્યાં જોયા છે, ત્યાં જોયા છે, ત્યાં જોયા છે, ત્યાં જોયા. બધીને ફોફો મારવા લાગી. એટલે તણકી જાને मन की जाने जाने चित की चोरी, इन साहिब से क्या छिपे जिनके हाथ में. એટલે સુંદી સાજી ધર્મ પ્રેમી સજ્જનો જે કામ કરો ને એ પરમાત્મા જોઈ રહ્યા છે ને એનું ફળ મળશે. એ તો ચર્ચામાં તમે સાંભળી ચૂક્યા છો. એટલે હવે વિચારીને કરજો. કોઈ નથી જોતું એવું તમે માનતા નહીં. કોઈ જોણતું નથી, જોતું નથી એ નહીં. લીલા જોણે છે જોણનહાર. અને એ પણ કીધું છે વાણીમાં ઘણા પ્રસંગે. આવો આપણે હવે ગોપીઓ બધી ભેગી થઈ. ત્યાં જોયા છે, ત્યાં જોયા છે. હવે પેલા ઘોડિયામાં 8 કલાકનું બાળક છે ને એમાં અક્ષરાતીત બિરાજમાન છે. અંદરવાળી શક્તિ છે. જો ના બોલાવે તો શરીર છોડી દે, અને શરીર છોડી દે એટલે ખેલ અધૂરો રહી જાય. એટલે અધૂરો ખેલ ના રહે ને એટલે 8 કલાકના બાળકે ઘોડિયામાંથી કીધું, ઇન્દ્રાવતી, હે કેસરભાઈ, હે સુંદરભાઈ આવી જાય. એવું બોલ્યા છે. 8 કલાકનું બાળક શું બોલે? આ બહેનો બેઠી છે, જો નાનો બાળક લઈને આવી છે. 4 બહેનોનો બાળક ઘરની પાછળ લઈ જાઓ. અને ઘરની લઈ ગયા પછી પાછળ એક બાળકને ખેંચી આવી દો. એટલું જોરથી ખેંચી નાલો કે એને રડવાનું પણ
અટકે નહીં અને એકદમ ચીસ પાડે તો ચારેય બહેનો જશે, જેનું રડતું તું એ જશે. તેને ટપાલ લખી નાખી કે મારું બાળક છે એમ? હા, ટપાલ લખી. શેનાથી? અવાજથી. મારો પપ્પુ, મારો પિન્ટુ એમ કરીને દોડે કે નહીં દોડે? ચારેય નહીં દોડે. જેનું હોય તે જોને, જેના હોય તે જોને. એ જ પ્રમાણે અહીં આગળ છે ને પેલા ઘોડિયામાં 8 કલાકનું બાળક છે. ઉવા કીધું ને, બધી ગોપીઓ ઘોડિયા ઉપર ગઈ અને 8 કલાકના બાળકને પિયા કરીને છાતી સરસો ચોપી. એક પછી એક પછી એક પછી. અરે ભાગવત ઉઠાઈ લો, સિરિયલમાં જુઓ, તમને પ્રમાણ મળશે. ગોપીઓ જ્યારે છાતી સરસા ચોપે છે, માત યશોદા પાછળ પાછળ જાય છે. યશોદાના તનની અંદર, માત યશોદાના તનમાંથી દૂધની ધારા વહી જાય છે, પણ ગોપીઓ છાતીના સરસા ચોપે છે અને એ જ પ્રમાણે ત્યાં આગળ એ પોતે જાય છે. હવે આગળ પ્રસંગ શું થયો કે તે દિવસ તો ઘરે ગયો, ગોપીઓ ઘરે ગયો, ઘરના કામ કરે છે, પણ ચિત્ત તો ધણીમાં હોય કે ના હોય. એટલા માટે આપણે પણ માયાનો કામ કરજો. રોટલા ઘડજો પણ પરમાત્મામાં ધ્યાન રાખજો. રોટલા ઘડવાનું તમારી ફરજ છે, પણ પરમાત્મા જોડે જવાનું આપણો છે. ખેતી કરજો, વાસીદું કરજો, બધું કરજો, પણ પોતાની આત્મા માટે, પોતાના માટે. એમાં કોઈનો લાગે નહીં ને ભાગે નહીં. નકર 1 મહિનાના લાખ રૂપિયા આવશે ને, એ તમે આલશો તો તમારું કશું નહીં. ઉંચકીને જશે ને તારે ખાલી યાદ હશે એવું ઉતારી લેશે ઘરનો. થાય કે નહીં થાય? અને ભક્તિ કરી હોય તો એમાં કોઈ લાગે નહીં ને. એ પ્રમાણે ગોપીઓ ઘરે ગઈ. લખ્યું છે વાણીમાં, સંસાર તણા કામ સર્વે કરતા પણ ચિતવાલાજીની પાસે. 10 મિનિટ છે અને પ્રસંગ બહુ સરસ મજાનો છે. બીજો દિવસ થયો. હવે આપણો અધૂરી વાત મૂકી હતી ને કે 14 લોકના માલિક કેટલા? એટલે કીધું તો ના રહ્યા ને, એટલે મારે શું કરવું જોઈએ? એટલે તરત જ ધ્યાન કર્યું, ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા. બરાબર સુરતા લગાવીને તો કીધું આ તો નંદ બાબાના ઘરે પહોંચી ગયા. એટલે શંકર ભગવાન કૈલાસમાંથી ઊભા થઈને દોટ જ મૂકીને આયા. કપડો પહેરવા ના રહ્યા. આપણે જવાનું હોય તો દિગ્જામ, ગ્વાલિયર, રેમન, જુદા જુદા પ્રકારનો શૂટિંગ શર્ટિંગ લાવીએ, અરે સફારી લાવીએ, સૂટ લાવીએ, શેરવાણી લાવીએ. બોલો લાવીએ કે ના લાવીએ? શંકર ભગવાન પોતાના ધણીને મળવા આવ્યા. શું પહેરીને આવ્યા હતા? કપડો પહેરવા નતા, એનું એ જ લઈને આ હાથમાં ડમરું ને એક હાથમાં ત્રિશૂળ. દોડતા દોડતા આવી ગયા. કોને ઘેર આવી ગયા? નંદ બાવા. અરે દુનિયા ગાય છે, નગરમાં જોગી આયો. બોલો ગાય છે કે નહીં? કોને ઘેર આયા? જશોદા કે ઘર આયા. બોલો ગાય છે કે નહીં ગાતા? ગાય છે. હું કહું છું, નરસિંહ મહેતાએ કહેલું, ગાયલું ગાશો તો ગોદા ખાશો અને સમજીને ગાશો તો વૈકુંઠ જાશો. સમજો એટલે કીધું ચાલ્યો જાય જુગ. મારી ચોપી પૂરી નહીં થઈ. બોલો હજુ તો અધૂરું જ છે, પૂરી થવાની નહીં અને કરવી નહીં. આગળ તો વધીએ. હવે બરાબર શંકર ભગવાન બહાર આવી ગયા. ઘરની અંદર જશોદા મૈયા રસોડામાં છે, દાસી ઘરમાં છે અને શંકર ભગવાન બહાર આવીને ઊભા છે માગવા. આપણે ઘેર માગવા વાળો ભિખારી આવ્યો હોય, ઢોલકું હોય અથવા તો સારંગી હોય અને એ લઈને આવ્યો હોય, આ ઘરમાં દરવાજા ખુલ્લા હોય અને કોઈ ના દેખાય, શું કરે? ઢોલકા વાળો ઢોલકું વગાડે અને સારંગી વાળો સારંગી વગાડે. હવે એવી રીતના શંકર ભગવાન પણ હતા. સારંગી વાળો શું વગાડે ખબર છે? એક વખત આવા ગામમાં માગવા વાળો બેન ઘરમાં બહાર નીકળે જ ના. પેલો માગવા વાળો થાચો ઉભો રહીને પછી સારંગી ચાલુ કરી. માઈને આયો માગણ હાટ પેની આલો ચપટીક દાના હાઈ હાલ તોરે થાય. ભાઈને કૂતરો ભજો ચાર, કૂતરો વવ કરતો જાય, ભાઈને કઈને આલે. બોલો આવે કે ના બેન આવે? પેલો બેન કે બહુ સરસ ગાય, બહુ સરસ ગાય. એટલે શું સકોરું સરસ ગાય? આટલી ગારો પડી નાખી ગયો તો સમજ નહીં પડતી. એવી રીતના અહીંયા પણ થયું. એવું કેવું થયું? શંકર ભગવાને જેવું ડમરું હતું ને હાથમાં, ઘરમાં ના દેખાયું કોઈ. નંદ બાબાના દરબારમાં હાથ ઊંચો કર્યો, ડમરું હાથમાં હતું. ડુક 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 ડુક. જેવું ડમરું વગાડ્યું ને તો માત યશોદા કહેવા લાગ્યા, દાસી દાસી જો કોઈ ભિખારી આવ્યો લાગે. કોણ આવ્યું લાગે છે? ભિખારી આવ્યો લાગે. જા સોના મોરનો થાર આપી દે, કારણ કે તો બહુ આયેલી કાલ.
આખું ગામ સોના મોહરો ને ઢગલો થઈ ગયો. જા સોના મોહરો થાળ લઈને જા. દાસીને કહેતો જ વાર દાસી દોડતી દોડતી સોના મોહરોનો થાળ લઈને આવી અને જેવી થાળ લઈને આવીને અને બરાબર ઘરના આંગણામાં આવીને જોયું બહાર હતો. આજે બેનો નાગ પંચમને દાળ પૂજા કરો છો ને, કોયલો લેવાનો, દિવાલ ઉપર ચોર ચિતરી દેવાનું અને તો નાગ બાપાને દૂધે પાવાનું. એટલે એક ભગતે ભજન ગાઈ નાખ્યું. મારું જ કશું રાખતો જ નહીં હો, મન મહારાજ ખોટો કહેશે આ બધા. એક ભગતે ભજન ગાયેલું કેવું, અરે જોયા ટેકવારા મેં જોયા ટેકવારા, હરી તારા ભક્તો મેં જોયા ટેકવારા. નાગ પોચમે નાગ બનાવી પૂજા કરનારા, સાચો નાગ સામો આવે, સાચો નાગ સામો આવે, મારી નાખનારા, હરી તારા ભક્તો મેં જોયા ટેકવાર. એ જ પ્રમાણે અહીં તો દાસી લઈને નીકળી ખરીને, પણ પેલું હાપોલ્યું જોઈને આપણે તાવ ચડી જાય કે ના ચડી જાય. દાસીએ ખડામ તેની દર નાગ ડોલતો જોયો ને એટલે દાસીને બે ભોનમાં ચક્કર આવી ગયા. ચક્કર આયા દાસી ધડામ દેન નીચે પડી. ધડામ દેન પડીને પેલો થાર હતો સોના મોહર પર ખણીંગ અવાજ આવ્યો. જેવો ખણીંગ અવાજ આવ્યો ને તો તરત જ યશોદા આ દાસી બહુ ઉતાવળી છે, ધીમે ધીમે ગયું હોત તો શું વાંધો હતો. એટલે જલ્દી જલ્દી આયા, સોના મોહરો ભેગી કરી અને કીધું, લે જોગીડા, એ જોગીડા લે, સોના મોહરનો થાર છે, માગવું નહીં પડે કોઈ જગ્યાએ. બહુ પૈસા વાળાને તમે હોની નોટ આલે શું કે નોખી દે તારું કાગળિયો. આરો રોજ કરોડોમાં રમતો હોય કે ના કે. આ 14 લાખના માલિક એક ઓખના પલકારામાં બ્રહ્માંડ બનાવે, આખી દુનિયાને બનાવે, સોના મોહરો વરસાવા વાળા. શું એમને કે સોના મોહરો લેવાયેલા? એટલે હવે કહેવા લાગ્યા શંકર ભગવાન, હે યશોદા મૈયા, હું તારા કાલા પથ્થરને લેવા નહીં આવ્યો, હું તારા સોના ચાંદી ઝવેરાત લેવા આવ્યો નહીં, સોના મોહરો લેવા નહીં આવ્યો, હું તો તારા લાલાના દર્શન કરવા આવ્યો છું. કોણ કર્યું છે? શંકર ભગવાન. હવે યશોદા મૈયા કે ના બાબા, ના ના ના, આવડી મોટી દાસી બે બંધ થઈ ગઈ અને મારો લાલો તો નાનો, મારો લાલો નાનો બી જાય. ના ના ભાઈ, ના ના, હો મારા લાલાના દર્શન નહીં. કાલની વાત આવી ને હટવારી, એટલે શંકર ભગવાન ત્રિશુલમાં હતું. યશોદા મૈયા દર્શન કરાવવા છે કે નથી કરવા? આ રીશું ત્રિશુલ, જો હજી દર્શન નહીં કરાવે ને તો અહીં હટવાનો જ નહીં. યશોદા મૈયા કહેવા લાગ્યા, જોગીડો છે પણ હઠીલો છે, હઠીલો છે. આમ કરીને ઘરમાં ગયા, રૂમાલ લીધો, રૂમાલમાં લાલાને સુંડાયો, આ છેડો આમ, આમ છેડો આમ, ચોફેથી ડબુડ્યો, આટલું મોઢું બહાર ખુલ્લું રાખ્યું. ખોડામ લે બાબા દર્શન કરી લે. દર્શન ચરણારવિંદ ના થાય, મુખારવિંદ ના થાય. નીચું જોઈ રહ્યા છે શંકર ભગવાન. શંકર ભગવાન નીચું જોઈ રહ્યા છે. એ પણ બતાવું, લક્ષ્મણ અને રામ, સીતા બોલો 14 વર્ષ વનમાં રહ્યો કે ના રહ્યો? 14 વર્ષ વનમાં રહ્યા. સીતાનું અપહરણ હરણ થઈ ગયું. હરણ એટલે પછી પાછું હરણની સીતા ક્યારે થઈ એટલે પછી આ બદલ્યું હતું, અપહરણ કર્યું એટલે હરણ થઈ ગયું. હવે એ પ્રમાણે સીતાએ પોતાના ઘરેણા ઉતાર્યા હતા, પોટલીમાં બાંધીને નાખ્યા. એ જટાયુ લઈને આવ્યો અને કીધું, પ્રભુ પ્રભુ જુઓ જુઓ આ ઘરેણા. રામે ગળાનો હાર લીધો અને કીધું કે લક્ષ્મણ જો જો આ તારી સીતા માતાનો હાર છે. લક્ષ્મણ કે મને ખબર જ નથી સીતા માતાનો હાર છે. એટલે આ 14 વર્ષ જોડે રહ્યો ખરો, પણ મેં પગની ઉપરથી ઊંચી નજર કરી નો તો ડાશું ફાડી ફાડીને જોવે. બોલો જતો ને, આ કળિયુગ છે હળાહળ, એટલે એવું જ રહેવાનું ને. હવે એ પ્રમાણે ત્યાં આગળ છે ને પગનું હોય બતાવો. પ્રભુ રામે પગનું ઝાંઝર બતાવ્યું અને જેવું ઝાંઝર બતાવ્યું, લક્ષ્મણે છાતી સરસા ચોપીને કીધું, આ હા મારી સીતા માતાનું ઝાંઝર છે. એટલે દર્શન શાના થાય? અહીં શંકર ભગવાન દર્શન કરવા આવ્યા છે, ચરણ તો રૂમાલમાં ડબોડેલા છે. એટલે હવે રાજ્યે વિચાર્યું, અંદરથી અક્ષર ભગવાને વિચાર્યું કે જો દર્શન નહીં કરાવું તો હટવાના. એટલે આ બહેનો ઘોડિયામાં તમે છોકરાને ડબોડીને આવો અને તમે આયા પછી છોકરું આમ પગ આગુ પાછું, હમણાં તો મેં એને એવો ડબોડ્યો હતો અને આખો ખુલ્લો થઈ ગયો. બોલો ક્યાંક ના કે. એટલે ઓમ પગ કર્યો, ઓમ પગ કર્યો, આપાનો છેડો આ બાજુનો, આપાનો છેડો ચરણ અંગૂઠો દેખાયો. જેવો અંગૂઠો દેખાયો ને એટલે તરત જ ત્યાંથી કયું જલ? પોતાની જટામાં હતું ગંગા જલ. અને એ ગંગા જલ લઈ અને લાલાના ચરણ ધોયા. ચરણ ધોયા પછી ચરણામત લીધું અને પાછા વર્યા. બોલો શ્રી પ્રાણનાથ. વિચારો સુંદરી સાજી, 14 લોકના માલિક,
શંકર ભગવાન જો શરીરના દર્શન કરવા આવે તો શરીર કેટલા દિવસનું? 2 દિવસ. 2 શરીરના દર્શન નહીં. અને જો વિષ્ણુ ભગવાનના દર્શન કરવા આવ્યા હોય તો રામા અવતારમાં આવ્યા હતા, પરશુરામમાં આવ્યા હતા, બીજા ઘણા અવતાર. કેટલા અવતાર થયા? 24 અવતારમાં કોઈ અવતારમાં નહીં આવ્યા. અને આ વખતે કેમ આવ્યા? એ જેનું ધ્યાન ધરે છે એના દર્શન કરવા આવ્યા હતા. અને એના દર્શન કરવા આવ્યા હતા, એ દર્શન કરીને પોતે પાછા વળી ગયા. હવે સમય પણ મારો પૂરો થઈ ગયો. 1-2 મિનિટ કદાચ વધારે થયો નહીં થાય, ચિંતા ના કરો. કાલ કહેશો તો હુકમ કરીશું, નહીં તો આપણે આઈને બેસીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કારણ કે હજુ ચોપાઈ પૂરી નહીં થઈ. ચલો જાય જુગ સુધ બિના. શેની સુધ નથી? પોતાની સુધ નથી. કેની સુધ નથી? પરમાત્માની સુધ નથી. કેની સુધ નથી? જે યુગમાં બેઠા છે એની પણ સુધ નથી. બોલો શ્રી પ્રાણનાથ. હવે એ બધું ફરી વિચારીશું. હવે આગળની ચોપાઈ દોરાવી પડશે, કાલે અહીંથી જ લઈશું. બોલો શ્રી પ્રાણનાથ. સતગુરુ સોઈ જો વતન બતાવે. સતગુરુ સોઈ જો વતન બતાવે. મોહ માયા और आप. मोह माया और आप. पार पुरुष जो परखावे. पार पुरख जो परखावे. श्री महामत तासो कीजे मिलाप. श्री महामत तासो कीजे मिलाप. श्री महामत तासो